જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કેમિકલ ફ્રી હોમમેડ સાબુ। સ્કિન માટે બેસ્ટ છે। આ સાબુ આપણે નેચરલ ચીજમાંથી જ બનાવીશું, એટલે કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય। ગરમી હોય કે ઠંડી, સ્કિન પ્રોબ્લેમથી બચવા માટે સૌથી શ્રેષ્ઠ છે હર્બલ વસ્તુઓનો ઉપયોગ કરવો। આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી। આજે આપણે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક કડવા લીમડાનો સાબુ બનાવીશું। લીમડા વિશે વાત કરીએ તો આયુર્વેદમાં લીમડાના 100થી પણ વધારે ગુણધર્મો ધરાવે છે। તો સૌથી પહેલા આપણે લેવાનું છે એલોવેરા। એલોવેરા તમને ફ્રેશ મળે તો ફ્રેશનો જ ઉપયોગ કરજો। જો તમારે ફ્રેશ એલોવેરા અવેલેબલ જ નથી તો તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવાનો। એલોવેરાના પાનને મેં તોડીને અડધી કલાક આ રીતના ઊભા રાખ્યા હતા, એટલે તેમાંથી જે આ પીળું પ્રવાહી નીકળે તે નીકળી જાય। આ પીળું પ્રવાહી સ્કિન અને હેર માટે ખૂબ જ નુકસાનકારક છે। અડધી કલાક પછી તેને સારી રીતના ધોઈને પછી તેનો ઉપર નીચેનો ભાગ કટ કરીને તેના નાના ટુકડા કરી લઈશું। એલોવેરા આપણા ચહેરાને સુંદર તો બનાવે છે, અને સૌથી મોટી વાત તો એ છે કે ઇન્ફેક્શનથી બચાવે છે। તો હવે આપણે એલોવેરાના ટુકડા કરી લીધા છે, અને કડવા લીમડાને પણ સારી રીતના ધોઈને અને તુલસીના પાનને પણ સારી રીતના ધોઈને જ લીધા છે। સાથે આપણે લઈશું વિટામિન એની કેપ્સ્યુલ, અને આપણે લઈશું સાથે હળદર પાવડર। આ હળદર પાવડર મેં ઘરે જ વાવીને પછી દળાવીને તૈયાર કરી છે। આ હળદર પાવડર ઓર્ગેનિક છે, જે સ્કિનને ખૂબ જ સારા ફાયદા કરશે। આજે આપણે કડવા લીમડા, એલોવેરા અને તુલસીના પ્યોર રસથી સાબુ બનાવવાના છીએ। સૌથી પહેલા એલોવેરાનો પલ્પ કાઢી લેવાનો છે, તો તેના માટે એક મિક્સર જાર લઈશું, અને પછી એલોવેરાનો કાંટાનો ભાગ કાઢી લઈશું, અને પછી ઉપરની છાલ છે તેને કાઢી લેવાની છે। જો તમારો સાબુ ઢીલો રહેતો હોય તો આ વિડીયો તમે બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો, એટલે હું તમને આગળ જણાવીશ કે સાબુ ઢીલો રહે તો કઈ રીતના બનાવવો। જો તમે સાબુ આ રીતના બનાવશો એટલે તમારો સાબુ બિલકુલ ઢીલો નહીં રહે। પહેલી વાર બનાવતા હશો ને તો પણ સાબુ પરફેક્ટ જ બનશે। હવે ઢાંકણ બંધ કરીને તેને પીસી લઈએ। પીસવામાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એલોવેરા જેલ તૈયાર થઈ ગયું છે। તો તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે ફરી તે જ મિક્સર જારમાં થોડા તુલસીના પાન એડ કરીશું, સાથે લીમડાના પાન પણ એડ કરીશું। લીમડો અને તુલસી આપણા સ્કિન અને હેર માટે ખૂબ જ ફાયદાકારક છે। લીમડાની અંદર એન્ટી ફંગલ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક, એન્ટીવાયરલ જેવા ગુણધર્મો રહેલા હોવાથી તે ખૂબ જ સરળતાથી સ્કિનના તમામ રોગોને દૂર કરવામાં મદદ કરે છે। સ્કિનના કોઈ પણ રોગ માટે ડૉક્ટર આપણને લીમડાનો સાબુ જ લખીને આપે છે। તો બજારના કેમિકલવાળા લીમડાના સાબુ કરતાં આ રીતે ઘરે આપણે લીમડાનો પ્યોર રસથી સાબુ બનાવીને નાશું તો તે તરત જ રિઝલ્ટ આપશે। પાણી ઉમેર્યા વગર આ રીતે તુલસી અને લીમડાને મિક્સર જારમાં પીસી લેવાનું છે। આપણે ટોટલ 12 થી 14 કડવા લીમડાની દાંડલીના પાંદડા પીસ્યા છે। હવે તેમાં જે એલોવેરા જ્યુસ તૈયાર કર્યું છે તેમાંથી 1/4 કપ જ્યુસ આપણે લીમડો અને તુલસી પીસીને તૈયાર કર્યા છે તેમાં એડ કરીશું। સાથે એડ કરીશું 1 ચમચી હળદર પાવડર। હળદરમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, સાથે તેમાં એવા પોષક તત્વો હોય છે જે આપણી ત્વચાને ચમકાવવાનું કામ કરે છે। હળદરથી ડાઘ ધબ્બા પણ દૂર થઈ જશે। આપણે પીસવામાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તેને ફરી મિક્સર જારમાં આ રીતના પીસી લેવાનું છે। એલોવેરાના જ્યુસનો ઉપયોગ કરીને જ આપણે લીમડા અને તુલસીનો રસ તૈયાર કરવાનો છે। તો પહેલા એલોવેરા જ્યુસ ઉમેર્યા વગર પીસવાનું, અને પછી એલોવેરા જ્યુસ ઉમેરીને પીસવાનું। હવે એક બાઉલ પર આ રીતના મલમલનું કપડું રાખી દઈએ, અને પછી તૈયાર કરેલા જ્યુસને કપડાની અંદર એડ કરીને ગાળી લઈએ। કોટનના કપડામાં ગાળવાથી એકદમ સ્મૂથ જ્યુસ તૈયાર થશે। કપડાને આ રીતના આટી ચડાવીને પ્રેસ કરીશું એટલે બધો જ રસ ગળાઈ જશે।
ધીરે ધીરે કરીને બધો જ એલોવેરા, તુલસી અને લીમડાનો રસ બાઉલમાં આવી જશે. તો તમે જોઈ શકો છો એકદમ પ્યોર એલોવેરા, લીમડા અને તુલસીનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. આનાથી સાબુ બનાવીશું એટલે આપણો હર્બલ સાબુ બનીને તૈયાર થશે. બધો જ રસ નીચોવીને કાઢી લેવાનો છે. મિત્રો, આ જ્યુસ અમૃત સમાન છે. આ જ્યુસ તમે પીશો તો તમારા હજારો રોગો દૂર થઈ જશે. હવે આપણે આ જ્યુસમાંથી 1/4 કપ જ્યુસ આપણે સાબુ બનાવવા માટે લેવાનું છે. હવે આપણે પોટલી ખોલીને જોઈએ તો લીમડો અને તુલસીમાં જરા પણ રસ રહ્યો નથી. એકદમ સરસ કોરા થઈ ગયા છે. તેનો બધો જ રસ આપણે કાઢી લીધો છે. હાથેથી અડીએ તો હાથમાં જરા પણ રસ ચોંટતો નથી. તો આને હવે આપણે ફેંકી દઈશું. ત્યારબાદ આપણે સાબુ બનાવવા માટે મેં 600 ગ્રામ સોપ બેઝ લીધો છે. સોપ બેઝ તમારે સારી કંપનીનો વાપરવાનો, એટલે સાબુમાં સારા ફીણ વળે. આવો ટ્રાન્સપરન્ટ આવે તેવો લીધો છે. સોપ બેઝ 2 પ્રકારના આવે છે. એક મિલ્ક જેવો વ્હાઈટ પણ આવે છે. સોપ બેઝના નાના ટુકડા હવે આપણે કરી લઈશું. આ સોપ બેઝ તમને ઓનલાઈન સહેલાઈથી મળી જશે. તમારે મંગાવવો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે તેને આપણે ડબલ બોઇલરથી સોપ બેઝને મેલ્ટ કરીશું. તો તેના માટે એક કડાઈમાં પાણી ગરમ થવા માટે મૂકીશું અને તેમાં સ્ટેન્ડ મૂકીશું અને પછી સ્ટેન્ડ પર એક પેનમાં સોપ બેઝના ટુકડા એડ કરીને સોપ બેઝને મેલ્ટ કરી લઈએ. આ સાબુ સેટ કરવા માટેનું મોલ્ડ છે. આમાં સાબુ જમાવીશું તો આમાં સાબુ બિલકુલ ચીપકશે નહીં, કારણ કે આ સિલિકોનનું છે. સિલિકોનનું મોલ્ડ હોવાથી તે સાબુ આસાનીથી નીકળી જશે, બિલકુલ નહીં ચીપકે. ત્યાં સાઈડમાં સોપ બેઝ પણ આપણો ધીરે ધીરે ઓગળવા લાગ્યો છે. વચ્ચે વચ્ચે 1-2 વાર હલાવતા રહેવાનું છે. બસ થોડી જ વારમાં આપણો સોપ બેઝ સરસ મેલ્ટ થઈ ગયો છે. આ સમયે આપણે તૈયાર કરેલું જ્યુસ છે તે ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ અને જ્યુસ ઉમેરીને 2 મિનિટ હલાવીશું. એટલે તેમાં જરા પણ પાણીનો ભાગ હોય તો તે બળી જાય. જે લોકોના સાબુ ઢીલા રહી જતા હોય તેણે આ કામ ખાસ કરવાનું છે. એટલે તમારા સાબુ 10 મિનિટમાં જામી જશે, જરા પણ ઢીલા નહીં રહે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને પેનને નીચે ઉતારીને તેમાં 6 વિટામિન E કેપ્સ્યુલ એડ કરીશું. અને સારી રીતના મિક્સ કરીને ફટાફટ સાબુના મિશ્રણને મોલ્ડમાં એડ કરી દઈએ. જો વધારે ટાઈમ તમે લગાડશો તો આ મિશ્રણ જામવા લાગશે. હવે ચમચીથી ઉપર જે ફીણનો ભાગ છે તેને હટાવી લઈએ. જો તમારી પાસે આવા સિલિકોન મોલ્ડ ના હોય તો તમે ચાના કપ કે ગ્લાસમાં કે સ્ટીલના વાસણમાં પણ સાબુ જમાવી શકો છો. હવે આ સાબુને સેટ થવા માટે પંખા નીચે રાખી દઈશું. 1 કલાક પછી જોઈએ તો સાબુ સરસ જામી ગયા છે. સાબુ તમને કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ, માર્કેટ જેવા જ નહીં પણ માર્કેટ કરતાં પણ વધારે શુદ્ધ અને સસ્તા સાબુ ઘરે બનીને તૈયાર થાય છે. મેં હળદર પાવડર નાખ્યો છે એટલે સાબુનો કલર થોડો પીળાશ પડતો આવ્યો છે. તમે જુઓ આસાનીથી ડિમોલ્ડ થઈ જાય છે. આ સાબુ ખાસ ખીલ, ખંજવાળ, કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો તેના માટે ખૂબ જ ઉપયોગી છે. તમારે આ સાબુ મંગાવવા હોય તો તે સાબુના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર આપેલા છે. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. અને આ સાબુને આ રીતના પ્લાસ્ટિકમાં પેક કરીને તમે રાખશો એટલે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. તો મિત્રો, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો. ને ચેનલ પર નવા છો તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.